હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાજુ દ્રાક્ષ શ્રીખંડ। આ કાજુ દ્રાક્ષ શ્રીખંડ ફટાફટ બની જતો હોય છે અને સાથે એકદમ બેઝિક ફ્લેવર વગરનો ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે। ઘણાઈને અલગ અલગ ફ્લેવર ન ભાવતી હોય તો આ કાજુ દ્રાક્ષ શ્રીખંડ તો લગભગ બધાને ભાવતો હોય। તો ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ જાય એટલે આપણને કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, શ્રીખંડ બધું જ યાદ આવે। તો આજે મને પણ યાદ આવી ગયું। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા દહીંને લઈ અને આ રીતના વીંટી દીધું હતું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ટાઈટ એવો આપણો મચકો તૈયાર થયો છે। આ રીતના બધું જ વીંટી અને ઉપર વજનથી પ્રેસ કરી અને આમને જ મેં 5 થી 6 કલાક માટે ફ્રીજમાં રાખી દીધું હતું, જેથી કરીને આપણું દહીં ખાટું ના થઈ જાય ને આપણો શ્રીખંડ એકદમ મસ્ત બને। તો આ જ રીતના આપણે ફ્રીજમાં મૂકી દઈશું તો જ આપણો શ્રીખંડ સારો બનશે, નહીંતર 5 થી 6 કલાક બહાર રહીએ તો આપણું દહીં ખાટું થઈ જાય। આ જ રીતના ખોલી અને બીજા બાઉલમાં આપણે બધું જ લઈ લેશું। આ તમે જોઈ શકો છો, એકદમ સરસ એવો આપણો મચકો ટાઈટ તૈયાર થયો છે અને તમે મઠ્ઠો પણ કહી શકો કે શું કયો છો તમે, તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો, હું બીજા બાઉલમાં લઈ લઉં। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણો મચકો કે મઠ્ઠો કેટલો સરસ ટાઈટ તૈયાર થયો છે। અહીં તમે જોઈ શકો છો। આને દૂધ ગરમ કરી અને કેવી રીતના જમાવવું અને કેવી રીતના ઓછું પાણી નીકળે અને મઠ્ઠો વધારે તૈયાર થાય તેની રેસીપી પણ આપણે આગળના વિડીયોમાં આપણી જ ચેનલમાં ગામઠી કિચનમાં આપણે મૂકેલો જ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા આપણે ખાંડ લઈ લેવાની છે, જેટલો મઠ્ઠો હોય તેનાથી અડધી ખાંડ લેવાની, એટલે એકદમ પરફેક્ટ એવું માપ આવી જાય। અને ખાંડ આવતા થોડુંક ઢીલું પડશે, એટલે પહેલાં શરૂઆતમાં ચલાવવામાં થોડીક તકલીફ પડશે પણ એકદમ સરસ પછી મિક્સ થઈ જશે। એટલે બધું જ ચલાવી અને સરસથી મિક્સ કરી દેવાનું। હા, પણ એની પહેલાં અડધી કલાક પહેલાં અહીંયા આપણે કાજુ દ્રાક્ષને પલાળી દેવાના છે, જેથી કરીને એકદમ ચાવવામાં પણ સરળતા રહે અને એકદમ સરસ શ્રીખંડનો ટેસ્ટ આવે। કડક હોય તો મજા નથી આવતી એટલે ખાસ પલાળી દેવાના। હવે હું બધું મિક્સ કરી દઈશ અને કાજુ દ્રાક્ષમાંથી પાણી કાઢી અને પછી જ એડ કરવાનું છે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા બધું આપણે મિક્સ કરી દઈએ। ખાંડ મિક્સ થઈ જાય એટલે આપણે વેનીલા એસન્સના 4 થી 5 ડ્રોપ લેશું, તેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। અહીંયા આપણે કાજુ દ્રાક્ષમાંથી પણ પાણી કાઢી અને લઈ લેવાનું છે, એકદમ સરસ મિક્સ કરી દેશું। જો તમને આમાં ઇલાયચી ફ્લેવર ગમતી હોય તો ઇલાયચી પાવડર પણ લઈ શકો છો, પણ અહીંયા મેં વેનીલા એસન્સ લીધું છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એટલે કેસર ઇલાયચીના ટેસ્ટ જેવો નહીં આવે, આનો ટેસ્ટ અલગ જ આવશે, એટલે જ હું ઇલાયચી પાવડર નથી લેતી। તમને ગમતું હોય તો ચોક્કસ લેવાનું, અને તમારા ઘરમાં જો વધારે ગળ્યું ખવાતું હોય તો હજી વધારે સુગર લઈ શકો છો। બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ને સર્વ કરવા માટે આપણો શ્રીખંડ તૈયાર છે। સર્વ કરીશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત એવો આપણો શ્રીખંડ તૈયાર થયો છે। ગરમીની સિઝન આવે એટલે આપણને શ્રીખંડ યાદ આવે, કોલ્ડ ડ્રિંક્સ યાદ આવે, આઈસ્ક્રીમ યાદ આવે, તો આ રીતે તમે પણ ચોક્કસ બનાવો શ્રીખંડ। અહીંયા આપણો એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ કાજુ દ્રાક્ષ શ્રીખંડ તૈયાર છે ફ્રેન્ડ્સ। જો તમને કાજુ દ્રાક્ષ શ્રીખંડ ભાવતો હોય તો કોમેન્ટમાં મને ચોક્કસ યમ્મી લખજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।